हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગી જશે 7 અને 6 વાગે ઉઠ્યા હતા। ઉઠીને નાહી ધોઈ બ્રશ કરી મસ્ત ફ્રેશ રેડી થઈ જશે મોર્નિંગમાં। બાકી મિત્રો સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી। અમારા બૂનને જો હશે કાલના મામા માંગે રાખડી બાંધવા માટે, તો સારું કહેવાય તો ડીગીરી હોણી નહીં કે હંગાત જઈને કે ડીગી હંગાત થઈ જાય। બાકી તો મિત્રો આજે આપણે નવી ચેનલના શૂટિંગમાં નહીં જવાનું, આપણે જઈએ છીએ ખેતરમાં થોડી દવા છોટવાની, તો છોટી આવીએ મસ્ત બન્યા જોઈતા આવીએ। આપણા કપાસ એવડા ત્યાં છે મને બતાવીએ, અમારા ખેતરનું તમે જે કરશું એ મિત્રો તમને બતાવતા રહીએ। બાકી જો ડીગી થઈ હતી એકલી સીટ રોડ ઉપર બ્રશ અને ઉલ્લ્યું અને જગ લઈ દાંતણ કરવા માટે, તો હવે આવે છે જો બતાવું તો મને ડોલતી આવી જો હાથમાં બ્રશ ને એવું એકલી રોજ રોડ ઉપર બેસતા છે દાંતણ કરવા માટે। તો મળીએ પછી। તો મિત્રો આવી જઈએ છીએ મોર્નિંગમાં ખેતરમાં। હું જો કપાસમાં કોઈ ભલી વાર આવે નહીં આપણે નેના કદાચ થાય તો થાય ને કે ના આવે તો નુકસાન પડશે મોટું કપાસમાં। મિત્રો આપણે ઉપાડી લીધો છે દવાનો પંપ, દવા છોટી દઈએ પછી તો મિત્રો અમે છોડતા અધમાં પહોંચી ગયા છીએ। અધમાં તો કોઈ નહીં, લગભગ 1 વીઘા જેવું ખંટવાનું છે, એ બધું છોટવાનું બાકી છે, તો છોટે જઈએ છીએ। એકલા આવ્યા છીએ તો ઘેર કોઈ છે નહીં એટલે આજ ફ્રી હતા, કીધું આ હે કામ પૂરું કરી દઈએ। બાકી તો મિત્રો જોઈ લો કપાસમાં કોઈ ભલીવાર આવ્યો નહીં, પણ ફૂલ આવી ગયો એટલે સારું કહેવાય। આ મિત્રો હું જીવામૃત છોટું, જે આપણો કુદરતી દવા કહેવાય ને એ, તો મસ્ત બન્યા પછી મળીએ। તો મિત્રો અત્યારે વાગી જશે 10:30 અને ખેતરમાંથી દવા છોટી અને હવે ઘેર પહોંચે છે। મિત્રો ગજબનો થાક લાગ્યો છે, કારણ કે ઘણા દાડે કોમ કર્યું, લગભગ 6 મહિને દવાનો પંપ ઉપાડ્યો, તો મિત્રો કાઠું તો પડે, કોમ ના કરતા હોય ને અચુબરનું કોમ કરીએ એટલે પછી દુખાવો ચાલુ થઈ જાય। બાકી તો ટાઈમ થઈ ગયો છે મિત્રો શૂટિંગમાં જવાનું, અને ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું, તો ફટાફટ જમી લઈએ। અને મને ડીગીને માર્યો, મને ચમ માર્યો પહેલાં કે મને ચમ માર્યો? ડીગીને મારા હંગાતી સવારે આપવું હતું પણ હું લઈ ગયો નહોતો મિત્રો, કારણ કે આપણે લેટ થઈ ગયા હતા અને ડીગીને નાસ્તો નહોતો કર્યો। બાકી ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું, જોઈ લઈએ આપણા ઘેર શું બનાવીશું જમવાનું। મિત્રો કંકોડાની દેશી સબ્જી, જે લોકો ખાતા છે એમને ખબર છે કંકોડો ખાવાથી મસ્ત ફાયદા છે। આ છે ડુંગળી બટાકાનું રસ્સાવાળું શાક મારા માટે, કારણ કે મિત્રો મને નહીં ભાવે કંકોડો, ખાઉં છું બે ચાર। બાકી લસણની ચટણી અને આ બાજુ લાવે છે ઠંડી છાશ। મન્યાન મમ્મી હજી રફોટામાં રોટલીઓ કરે છે મિત્રો, ગરમા ગરમ રોટલીઓ તૈયાર થાય છે, તો મસ્ત જમી લઈએ। જમીન મિત્રો નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં અને લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી। મિત્રો અત્યારે વાગી જશે 4 અને આવી જશે શૂટિંગમાં। બપોરે 2 વાગ્યાનું મિત્રો શૂટિંગ ચાલુ કર્યું છે। કટ બનાવવાનું તો ભૂલી જ ગયો તો હું, હવે યાદ આવી ગયું એટલે અચાનક મિત્રો કટ બનાવવાનું ચાલુ કર્યું। બાકી તો મસ્ત ખેમાનો કપડો પહેરી અને સરસ રેડી થઈ જાય છે મિત્રો। શૂટિંગ લગભગ મોટાભાગનું મોસ્ટ બધું પૂરું થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે, તો તમને એકાદો કટ સારો બતાવવાની કોશિશ કરીશું। બાકી જો મોમો, જીવનલાલ, સરપંચ બધાય વના સરસ કપડો પહેરી તૈયાર થઈ ગયા છે બધા, તો મસ્ત બન્યા રહે મિત્રો। વિડીયો શૂટિંગ સારો તમને એકાદો કટ ચોક્કસથી બતાવી। આખા ગામમાં બધાય કીધું કે હોય કે વેપાર થાય છે, હવે થાય કટુ પે બદલે લે સાહેબ તમારી ભૂલેલિયા તો વન કોકને જગ્યા બીજી બતાવી છે, તમે આવી ગયા છો ઓરા ખોટી વાત નહીં થાય, અમે વેપાર કરતા જ નહીં। હાલો ટાઈમ લઈને આયા છીએ, હમણાં જ આયા છીએ, હમણાં નહીં આયા। એમના ગામમાં વાતો થતી છે કે વેપાર કરો છો એ? હા, વેપાર નહીં કરતા અમે। એ થેલી ના તમે અમારું ઘરની ફેદી લો દેતા, પણ બાટલી બાટલી તો બાટલી, પણ બીજી કોઈ વસ્તુ મળે તોય મને કહેજો। આટલા એરે મને ખાલી બાટલી મરે તોય ખબર પડે, તો કોથરી મરે તોય
લે સાહેબ આ દવાની બાટલી આ જો ઓહો પાછળ કે દવાની બાટલી આ પકડો સાહેબ પકડો મારા પૈસા જોજો આ શોથી લાયા આ દવાની બાટલી આ વેપાર નતો ને. દવાની બાટલી આ વેપાર નહીં કરતા આ શોથી લાયા આ શોથી નીકળ્યો આ વેપાર નહીં કરતા તો આવી છોથી આ શોથી હા શું કરવા લાયા તા આ તો ખાલી આઠેમ કરવા માટે થઈ ગઈ ને આઠેમ આવું કર્યું આ તો ખાલી આઠેમ કરવા લાવ્યો છું બારે થઈ ગઈ ને આપણે બેનીએ કદી બી વ્યસન કર્યું ના કદી નહીં અને પાછા અમે તો નહીં કરતા વેપાર આ તો આવ્યું. આ તો સામે આવ્યું. આ શોથી નીકળ્યો તહેવાર કરવા માટે એટલે લાવ્યો છું. તહેવારોમાં હવ એ આઠમના દાડો એ હવ કેવડો ખાય આઠમના દાડા અને તમારા આ કરવાનું હું નહીં કરતો સાહેબ બીજું કોઈ નહીં અરે, જશે પચ અને સરસ વિડીયો શૂટિંગ પૂરું કરી અને ટાઈમથી મિત્રો ઘેર આવી જશે સરસ ચાબા પી લીધી તો મિત્રો તમે બધા કહેતા હતા ઝૂલીમ બતાવતા નહીં જોઈ લે ઝૂલી પટ્ટો તૂટી ગયો લે એને પટ્ટો તૂટી ગયો ભાઈ ડૂચો પર છે તાને તો સરસ ચા નાસ્તો કરી અને હવે જઈએ છીએ જનતા થોડું કોમ છે તો જતા આવીએ અને એક બે વસ્તુ લાવી લેતા આવીએ કારણ કે મહેમાન આવશે તો મિત્રો કાલે જમવાનું સારું સારું બનાવવું પડશે મિત્રો અત્યારે વાગી જશે 8 અને મસ્ત જનતા જતા છાસને એવું બધું લઈ અને મિત્રો ટાઈમથી ઘેર પહોંચી જાય છે બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત સરસ રેડી થઈ ગયું તો ફટોફટ જમેલી આપણા ઘેર મિત્રો આજે જમવામાં શું બનાવ્યું છે બતાવું તમારે તો મિત્રો બનાવ્યું છે જો ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક છે મિત્રો કંકોડાનું બપોરાનું શાક છે અને આપણે લાવ્યા છીએ મિત્રો ઠંડી છાશ બાકી કાલે અને પરમદાડા રક્ષાબંધન છે જેના લીધે ઘી લાવ્યા છીએ અને ગોટાનો લોટ લાવ્યા છીએ અને આ છે ડીગીબેનનો ફેવરેટ કેળો આ બાજુ છે મિત્રો આપણી ફેવરેટ લહણની ચટણી અને મિત્રો મસ્ત ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે તો સહપરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ ચલો બંધ કરી દે તો મિત્રો બધો ભેગો થઈ અને સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર ન હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગીનાથ